નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓની સૂચના તેમજ સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં કચ્છ જખૌ તેમજ માંડવી બીચ દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના પેકેટો મળી આવવાના કિસ્સાઓ સામે આવેલ હોય તેમજ અગાઉ અત્રેના સુરત શહેર નજીક આવેલ સુવાલી દરિયાકાંઠેથી પણ આ રીતે પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવેલ હોય, જેથી એસઓજી ડીસીપી શ્રી રાજદીપસિંહ નકુમ તેમજ એસઓજીના અધિકારી શ્રી તથા કર્મચારીઓ અને ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ તથા સ્થાનિક અજીરા તથા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સુવાલી બીચ દરિયા કિનારે કાંઠા વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તેમજ સ્નીફર ડોગ સ્ક્વોડની ટીમો સાથે રાખી પ્રતિબંધિત ડ્રગ્સ તેમજ જાડી ઝાખરામાં આવેલ અવાવરૂ જગ્યાઓ બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ। તે દરમિયાન કોઈ ગુનાહિત જણાઈ આવેલ નથી। તદુપરાંત સ્થાનિક રહીશો તેમજ માછીમારો સાથે સંવાદ કરી જેઓને સતર્ક રહેવા તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ કે અનઆઇડેન્ટિફાઈ શંકાસ્પદ વ્યક્તિઓ જણાઈ આવે તો પોલીસમાં જાણ કરવા માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનાઓ આપવામાં આવી તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ કલમયુદ્ધ સમાચાર રમેશ સત્યની।